તો સજીવ શરીરની અંદર સજીવ શરીરમાં રચના અને કાર્યની દ્રષ્ટિએ મહત્વના ગણાતા રચનાની અંદર પણ સજીવ શરીરની અંદર એમિનો એસિડ રચના પણ મહત્વનો ભાગ ભજવે છે રચનામાં પણ અને કાર્યની અંદર પણ મહત્વનો ભાગ ભજવે છે તો રચના અને કાર્યની અંદર મહત્વના ગણાતા એમિનો એસિડ કાર્બનિક રસાયણ શું હશે કાર્બનિક એમિનો એસિડ કાર્બનિક રસાયણ બીજી આપણે વાત કરીએ કે જે આ એમિનો એસિડ હશે એ એમિનો એસિડ આ ઘટક એક છે ઘટક એમિનો એસિડ પણ એની અંદર બે સમૂહો સંકળાયેલા છે આ એમિનો એટલે બે સમૂહ અને આ એસિડ આની અંદર એમિનો સમૂહ અને આની અંદર કાર્બોક્સિલ એમિનો એસિડ ઘટક એક જ છે પણ એની અંદર બે સમૂહ જોવા મળે છે એક બે સમૂહ તરીકે એમિનો NH અને એક એસિડિક સમૂહ એટલે કાર્બોક્સિલ સમૂહ COOH જોવા મળે છે તો હવે આપણે જો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એમિનો એસિડ ની રચના કેવી હોય છે માનો કે આપણે મિથેનનું એક સૂત્ર બધાને સૂત્રની એક CH4 મિથેન તો તમને ખબર હશે કે કાર્બનની સંયોજકતા 4 જોવા મળે અને કાર્બનની સંયોજકતા 4 છે એ હાઇડ્રોજન વડે પૂર્ણ થતી હોય છે કેન્દ્રમાં કાર્બન હોય છે અહીંયા આપણે જુઓ એ આ કેન્દ્રમાં કાર્બન આ 1 2 3 અને 4 સંયોજકતા કાર્બન ધરાવે તો આ 1 આ 2 આ 3 અને 4 તો આ રીતે અમે જેમ શું આપણે બધાને સૂત્ર પણ હવે આ એમિનો એસિડની અંદર આપણે જે વાત કરીએ તો એમિનો એસિડની અંદર શું આવેલું હશે એમિનો એસિડનું શું બંધારણીય રચનાનું શું હશે તો એમિનો એસિડની અંદર કાર્બનની સંયોજકતા 4 આવેલી છે તો એ કાર્બનની સંયોજકતા 4 કાર્બનની સંયોજકતા હવે અહીંયા તમે જુઓ એમિનો એસિડમાં બે સમૂહ આવેલા છે એક બે સમૂહ આવેલો છે એક કાર્બોક્સિલ સમૂહ આવેલો છે તો એક NH સમૂહ હશે અને એક COOH હશે તો આપણે અહીંયા લખીએ NH અને અહીંયા આગળ લખીએ COOH તો અહીંયા તમે જુઓ કાર્બનની બે સંયોજકતા પૂરી થઈ ગઈ ઉપરની બાજુ હાઇડ્રોજન સમૂહ આવેલો છે અને નીચેની બાજુએ R સમૂહ કયો છે R સમૂહ આપણને જોવા મળે છે તો આ એમિનો એસિડની રચના કરે શું એમિનો એસિડ ચાર સમૂહને તમે જુઓ બેઝ સમૂહ છે એસિડિક સમૂહ છે હાઇડ્રોજન સમૂહ છે અને R સમૂહ છે તો આ ચાર સમૂહ વડે એમિનો એસિડની રચના થતી હોય છે તો આપણે જોઈએ કે એમિનો એસિડની રચનાની અંદર કાર્બનની અંદર કાર્બનના એક સંયોજક એક છેડા ઉપર એમિનો સમૂહ બીજા છેડા ઉપર COOH સમૂહ આવેલા હોય છે તો એક છેડા ઉપર એમિનો સમૂહ આવેલા હશે બીજા છેડા ઉપર એસિડિક સમૂહ આવેલા હશે
તો એવા કાર્બનને આપણે શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન. શું કહે છે? આલ્ફા. કાર્બનની સંયોજકતા 4. એક છેડા ઉપર એસિડિક સમૂહ આવેલો છે અને બીજા છેડા ઉપર બેઝ સમૂહ આવેલા છે. આવા કાર્બનને આપણે શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. હવે એમિનો એસિડની આપણે વાત કરીએ તો એમિનો એસિડની અંદર આપણે તમે જુઓ તો એમિનો એસિડની આમાં કાર્બનની સંયોજકતા 4 હશે. એક બાજુ NH નો સમૂહ, બીજી બાજુ એસિડિક સમૂહ, ત્રીજી બાજુ હાઇડ્રોજન સમૂહ અને ચોથી બાજુ બદલાતો સમૂહ R આવેલો છે. આ સમૂહ બદલાતો છે. આ તેનો ફિક્સ સમૂહ છે. જ્યારે એમિનો એસિડની રચના થતી હોય તો એમિનો એસિડની રચનાની અંદર આ જ ફક્ત બદલાતો સમૂહ છે. બાકીના 3 સરખા ફિક્સ સમૂહ છે. આ સમૂહ ખાલી બદલાતો છે. હવે આપણે આ સમૂહના બદલાતા રૂપાંતરનો જોઈએ. માનો કે આ સમૂહ આપણે આ એક એમિનો એસિડ આપણે જોઈએ. હવે આ એમિનો એસિડની અંદર જ્યારે R સમૂહ બદલાશે તો R સમૂહ બદલાશે તો એમિનો એસિડનો પ્રકાર અને ગુણધર્મ પાછું બધું બદલાઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો માનો કે એક એમિનો એસિડ આપણો સામાન્ય એમિનો એસિડ હશે. આ R હશે. હવે R ની જગ્યાએ માનો કે હાઇડ્રોજન સમૂહ આવી જાય. અહીંયા આગળ કયો સમૂહ આવી જશે? H સમૂહ. શું આવશે? હાઇડ્રોજન. H આવેલો હશે તો આ રચનામાં શું થશે? અહીંથી R નીકળી જશે અને અહીંયા આગળ શું આવશે? H આવશે. તો આ એમિનો એસિડ હશે તો આ એમિનો એસિડના આપણે ગ્વાનિન તરીકે ઓળખીએ છીએ. શું કહેવામાં આવે છે? ગ્વાનિન તરીકે. આ એમિનો એસિડ શું તરીકે? ગ્લાયસિન તરીકે. ગ્લાયસિન તરીકે. ફક્ત હાઇડ્રોજન સમૂહ દાખલ થઈ ગયો તો એમિનો એસિડની રચના બદલાઈ ગઈ અને એને ગ્લાયસિન તરીકે ઓળખવામાં આવે છે. માનો કે અહીં આગળ આ R ના બદલામાં બદલાની અંદર મિથાઇલ સમૂહ આવી જાય. કયો સમૂહ આવી જશે? મિથાઇલ સમૂહ CH2 આવી જશે. તો ફરી પાછું એમિનો એસિડ બદલી ગયું. તો આ એમિનો એસિડ શું કહેવામાં આવે છે? એડેનિન. શું કહેવામાં આવે છે? એડેનિન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું આપણે ઉદાહરણ જોઈએ કે એક આ એમિનો એસિડ હશે. આ R બદલી જશે અને આ R બદલાય ઇથાઇલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ અંદર હશે. આ હાઇડ્રોક્સિલ સમૂહ તો વળી પાછો એમિનો એસિડ બદલી જશે અને આ એમિનો એસિડને કહેવામાં આવે છે સેરીન તરીકે. શું કહેવામાં આવે છે? સેરીન તરીકે. તો આ જે સમૂહ છે એ બદલાય સમૂહ બારે બદલાતો હોય છે અને જ્યારે R સમૂહ બદલાય એટલે એમિનો એસિડની રચનાને ગુણધર્મો પણ બદલાઈ જતા હોય છે. જ્યારે પ્રોટીનનું નિર્માણ થતું હોય ત્યારે 20 એમિનો એસિડ પ્રોટીનના નિર્માણની અંદર ભાગ લેતા હોય છે. 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીન નિર્માણની અંદર ભાગ લેતા હોય છે. તો આને એમિનો એસિડની આપણે શરૂઆતની વાત કરી. R સમૂહ બદલાય તો એમિનો એસિડનું કઈ રીતે રૂપાંતરણ થતું હોય એની આપણે વાત કરી. હવે આપણે આગળ જોઈએ કે જે આ એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ એની અંદર એસિડિક સમૂહ COOH, બેઝ સમૂહ NH2 અને R સમૂહ એના આધારે આ R સમૂહ આ ક્રિયાશીલ સમૂહને આધારે
આધારે એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નક્કી થતા હોય છે. માનો કે આપણે જોઈએ કે જે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે એ બેઝ સમૂહ, એસિડિક સમૂહ અને આર ક્રિયાશીલ સમૂહના આધારે નક્કી થતા હોય છે. કઈ રીતે? કે મને તો કોઈ પણ એમિનો એસિડની અંદર એસિડિક સમૂહ હાજર હોય. કયો સમૂહ હાજર હોય? આ C ડબલ O S સમૂહ હાજર હોય. તો એને શું કહેવામાં આવે છે? એસિડ. એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જે C ડબલ O S સમૂહ હોય એ એસિડિક એમિનો એસિડ હોય. અને એનું ઉદાહરણ તરીકે કહેવામાં આવે છે ગ્લુટામિક એસિડ. શું કહેવામાં આવે છે? ગ્લુટામિક એસિડ. જો એમિનો એસિડની અંદર આ સમૂહ હાજર હોય તો એને શું કહેવામાં આવે? બેઝ એમિનો એસિડ. અને એનું ઉદાહરણ તરીકે આપણે જોતા હોઈએ તો લાઇસિન. આ તો 20 પ્રકારના એમિનો એસિડ છે. એની અંદર એસિડિક એમિનો એસિડ કયો કહેવામાં આવે એનું ઉદાહરણ આપેલું હતું. બેઝિક એમિનો એસિડ કયો કહેવામાં આવે એનું ઉદાહરણ આપેલું હતું. હવે ત્રીજા નંબરની અંદર જો OS સમૂહ હાજર હોય, હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય તો એ હાઇડ્રોક્સિલ સમૂહ OS સમૂહ હાજર હોય તો એને તટસ્થ એમિનો એસિડ તરીકે શું કહેવામાં આવશે? તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાહરણ જોવામાં આવે છે વેલાનિન. બીજા અન્ય એમિનો એસિડ છે જે એરોમેટિક સંયોજન અથવા તો સુગંધિદાર એમિનો એસિડ અથવા તો બેન્ઝીન રિંગ વાળા એમિનો એસિડ, એરોમેટિક સંયોજનો અથવા સુગંધિદાર એમિનો એસિડ. તો એની અંદર આપણે જોઈએ તો ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન હશે, ફિનાઇલ એલેનિન હશે અને ટાયરોસિન. આ સુગંધિદાર એમિનો જે આ જે વસ્તુ જે થઈ એ એમિનો એસિડના ગુણધર્મોને આધારે એસિડિક એમિનો એસિડનું ઉદાહરણ તરીકે વાત કરી, બેઝ એમિનો એસિડના ઉદાહરણ તરીકે વાત કરી, તટસ્થ એમિનો એસિડના ઉદાહરણની વાત કરી, સુગંધિદાર એમિનો એસિડ. એટલે જે પ્રોટીનની રચનાની અંદર 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે એમાંથી થોડોક ઉદાહરણ આપે. માનો કે આપણે પહેલા આપણે જોયું કે જે ગ્લાયસિન જોયું કે આ સમૂહની જગ્યાએ એ સમૂહ હાજર હોય તો ગ્લાયસિન કહેવાય. પછી ઇથાઇલ સમૂહ હાજર હોય, CS2 સમૂહ હાજર હોય તો એની અંદર આપણે એલેનિન જોયું, એના પછી સેરિન જોયું. તો આ બધા એમિનો એસિડનું ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે આપણે જાણકારી માટે ઉદાહરણ તરીકે એસિડિક જે વાત કરી, બીજ વાત કરી, તટસ્થ વાત કરી. હવે આગળની આપણે વાત કરીએ તો આગળની અંદર જે આ એમિનો એસિડ હશે એમિનો એસિડની અંદર બે સમૂહ આવેલા છે, NH2 સમૂહ અને C ડબલ O. આ બંને સમૂહ હશે, આ બંને સમૂહ આયનીકરણ કરવામાં હવે આયનીકરણ પામેલો મતલબ કે વીજ ભાર શું ધરાવે છે? વીજ ભાર. એટલે ધન કે ઋણ વીજ ભાર ધરાવે છે. એમિનો એસિડની અંદર NH2 કે કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પામે છે, ધન અથવા ઋણ વીજભાર આયનો ફેરવાય છે. તેથી
જુદા જુદા પીએચ ધરાવતા દ્રાવણોની અંદર આ એમિનો એસિડની રચના બદલાતી જાય છે. જુદા જુદા પીએચ ધરાવતા દ્રાવણો જુદા જુદા પીએચ ધરાવતા દ્રાવણો એમિનો એસિડની રચના બદલાય છે. થોડું સમજવું પડશે તમારે કે ભાઈ જુદા જુદા પીએચ ધરાવતા દ્રાવણોની અંદર માનો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર આ ટેસ્ટ ટ્યુબ છે અને બીજી એક આ ટેસ્ટ ટ્યુબ છે. આ બંને ટેસ્ટ ટ્યુબની અંદર એમિનો એસિડ છે. આ એમિનો એસિડ આ બંનેની અંદર એક જ પ્રકારનો એમિનો એસિડ છે. આપણે એક સિમ્પલ દાખલો લઈએ કે ચલો ભાઈ આ એક એમિનો એસિડ છે. આ એમિનો એસિડ આની અંદર છે. આ એમિનો એસિડ આની અંદર છે. એક જ પ્રકારનો એમિનો એસિડ છે. સામાન્ય આપણે એમિનો એસિડની વાત કરીએ. હવે આ બંને ટેસ્ટની અંદર આ પીએચ તો 7 કરતા ઓછો પીએચ હોય તો એસિડિક હોય, 7 કરતા વધુ પીએચ હોય તો બેઝિક હોય. એ આપણને ખબર છે. તો આનો પીએચ જ્યારે વધારવામાં આવે તો એમિનો એસિડની રચના બદલાય. આનો પીએચ જ્યારે એસિડિક કરવામાં આવે તો એમિનો એસિડની રચના બદલાય. આનો પીએચ બેઝ કરવામાં આવે તો પણ એમિનો એસિડની રચના બદલાય. મતલબ આ ટેસ્ટની અંદર જે એમિનો એસિડ હતા એની અંદર આપણે HCl ના ભરીએ, HCl ભરીશું તો આ HCl દાખલ કરીશું તો આ દ્રાવણ કેવું થશે? એસિડિક થશે. હવે જ્યારે એસિડિક થશે આનું પીએચ 7 કરતા ઓછી થશે એટલે આ એસિડિક થશે. તો આ એસિડિક થશે તો તેઓ આગળ એમિનો એસિડની રચના બદલાશે. માનો કે HCl નાખ્યું તો H પ્લસ અને Cl એની અંદર રૂપાંતર થઈ જશે. હવે H પ્લસ અને Cl ની અંદર રૂપાંતર થશે તો જે આ હાઇડ્રોજન આયનો છે એ હાઇડ્રોજન આયનને એક્સેપ્ટ કરી લેશે, ગ્રહણ કરી લેશે. પણ કોણ ગ્રહણ કરશે? સૌથી પહેલા કોણ ગ્રહણ કરશે? જ્યારે આ એમિનો એસિડની અંદર ગ્રહણ કરવાની વાત આવે કે હાઇડ્રોજન મુક્ત કરવાની વાત આવે, હાઇડ્રોજન ગ્રહણ કરવાની વાત આવે અથવા હાઇડ્રોજન મુક્ત કરવાની વાત આવે તો એની અંદર બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડતી હોય. જ્યારે હાઇડ્રોજન ગ્રહણ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા NH2 સમૂહ હાઇડ્રોજન ગ્રહણ કરશે અને એના પછી C=OH સમૂહ હાઇડ્રોજન ગ્રહણ કરશે. પહેલા બે સમૂહ હાઇડ્રોજન ગ્રહણ કરશે અને પછી એસિડિક સમૂહ હાઇડ્રોજન ગ્રહણ કરશે. જ્યારે હાઇડ્રોજન મુક્ત કરવાની વાત આવશે તો હાઇડ્રોજન જ્યારે મુક્ત કરવાની માનો કે સાંદ્રતા એની pH 7 કરતા વધી ગઈ તો બેઝ થશે. એટલે વધારે પડતા બેઝનો એનો ઘટાડો લાવવા માટે હાઇડ્રોજન શું કરવું પડશે? મુક્ત કરવું પડશે. તો જ્યારે હાઇડ્રોજન મુક્ત કરશે તો એ વખતે સૌથી પહેલા એસિડિક સમૂહ હાઇડ્રોજન મુક્ત કરશે અને એના પછી બેઝ સમૂહ હાઇડ્રોજન મુક્ત કરશે. હાઇડ્રોજન ગ્રહણની અંદર પહેલા બેઝ સમૂહ પછી એસિડિક સમૂહ, હાઇડ્રોજન મુક્ત કરવાની અંદર પહેલા એસિડિક સમૂહ પછી બેઝ સમૂહ. બરાબર? તો આની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધી ગયું તો હાઇડ્રોજનનું જ્યારે પ્રમાણ વધી જશે તો એ હાઇડ્રોજનનું પ્રમાણ વધ્યા પછી એ હાઇડ્રોજન ગ્રહણ તો કરવું પડશે. એટલે સૌથી પહેલા કયો સમૂહ ગ્રહણ કરશે? આ NH2 ગ્રહણ કરશે. આ શું રહેશે? હાઇડ્રોજન પ્લસ રહેશે. એટલે અહીંયા આગળ એટલે શું બદલી જશે? C આ C=OH અહીંયા શું આવશે? NH3
પ્લસ આ HCl માં હાઇડ્રોજન ગ્રહણ થઈ ગયું એટલે આ HCl અને ગ્રહણ કરી લીધા એટલે અહીંયાની રચના બદલાઈ NH3 પ્લસ થઈ જશે બરાબર હવે બીજી વાત જો આપણે જોઈએ કે આનો આ દ્રાવણ એસિડિક હતું અને એની અંદર આપણે ફરી પાછો બીજું દ્રાવણ એડ કર્યું NaOH શું એડ કર્યું NaOH તો આનું વિભાજન થશે Na પ્લસ વત્તા જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશું એટલે વિભાજન થઈ Na પ્લસ અને OH બનશે હવે આની પાસે શું થશે આની અંદર pH વધી જશે HCl નાખ્યું તો pH ઓછો થઈ ગયો એસિડિક થઈ ગયું હવે NaOH નાખ્યું તો pH વધી ગયું 7 તો નીચે જતું તો હવે જ્યારે આ બેઝિક દ્રાવણ બનશે હવે આ બેઝિક દ્રાવણ બન્યું એટલે વધુ પડતું બેઝિક ના થાય જેને તટસ્થતા જાળવી રાખવી પડતું કે 7 ની આજુબાજુનું pH રાખવું પડતું હોય પણ વધારે પડતો 7 થી વધુ pH ના થઈ જાય એટલા માટે શું કરવું પડશે તો અહીંયા એટલા માટે આ દ્રાવણની અંદર હાઇડ્રોજન મુક્ત કરવા પડશે એસિડિક હતું તો હાઇડ્રોજન ગ્રહણ કરતું હતું પણ હવે NaOH જ્યારે હાઇડ્રોજન દ્રાવણમાં મુક્ત કરશે હાઇડ્રોજન જ્યારે મુક્ત કરશે દ્રાવણની અંદર એટલે એનો pH ઘટશે તો હાઇડ્રોજન જ્યારે મુક્ત કરશે એનો pH ઘટશે એટલે સૌથી પહેલા કોણ હાઇડ્રોજન મુક્ત કરશે કાર્બોક્સિલ સમૂહ જે એસિડિક સમૂહ છે એ સૌથી પહેલા હાઇડ્રોજન મુક્ત કરશે અને એ હાઇડ્રોજન મુક્ત કરશે એટલે એના પછી જે બીજો એમિનો એસિડની રચના કેવી બનશે આ રીતની બનશે C ડબલ અહીંથી H નીકળી જશે આ H હશે આ H નીકળી જશે અને આ જે OH હશે OH વત્તા H એટલે H2O ની અંદર રૂપાંતર થશે આ OH નીકળી જશે અહીંથી શું થશે આ OH જશે એટલે આ શું ડબલ O આવશે અહીંયા આગળ NH3 પ્લસ આવશે અહીંયા આગળ H આવશે તો જ્યારે સાંદ્રતા જ્યારે એનું pH વધ્યો તો એ pH વધ્યો એટલે અહીંથી જે હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન દ્રાવણને એસિડિક બનાવશે અને આ કાર્બોક્સ એસિડિક સમૂહ હાઇડ્રોજન મુક્ત કરશે અને નવું પાછું બીજું એમિનો એસિડ બનશે બરાબર હવે આ જે રચના હશે આ રચના તમે જુઓ બીજા નંબરની રચના એમાં બંને બાજુ વીજભાર ધરાવે છે એક આ બાજુ પણ વીજભાર હતો બીજું આ બાજુ પણ વીજભાર હતો એટલા માટે એને દ્વિધ્રુવી તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવશે દ્વિધ્રુવી તરીકે અને દ્વિધ્રુવી તરીકે ઓળખતા હોઈએ છીએ એટલા માટે એને કહેવામાં આવે છે જ્યુટર આયનિક સ્વરૂપ જ્યુટર આયનિક સ્વરૂપ જ્યુટર આયનિક સ્વરૂપ તો પહેલા HCl નાખ્યું હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ તો NH3 ગ્રહણ કર્યું બીજી વાર NaOH નાખ્યું pH નીચે ગયો તો pH ને મેન્ટેન કરવા માટે આમાંથી એસિડિક સમૂહમાંથી હાઇડ્રોજન નીકળી ગયો એટલે અહીં આગળ આપણને બીજો એમિનો એસિડ આ ટાઈપનો મળ્યો તો આ બંને બાજુ વીજભાર ધરાવતા હોવાથી દ્વિધ્રુવી અથવા જ્યુટર આયનિક સ્વરૂપ કહેવાય ત્રીજી વાર શું થશે તમે જુઓ આપણે બે નિયમ સમજ્યા એમાં બીજો નિયમ હતો કે હાઇડ્રોજન મુક્ત કરવાનો છે સૌથી પહેલા એસિડિક સમૂહ મુક્ત કરશે પછી જ્યારે ફરી હાઇડ્રોજન મુક્ત કરવો હોય તો એસિડિક સમૂહની જોડે તો હાઇડ્રોજન નથી તો બીજા કઈ જોડે હાઇડ્રોજન હશે એમિનો સમૂહ જોડે હાઇડ્રોજન હશે તો એ પછી બીજી વખત એમિનો સમૂહ હાઇડ્રોજન મુક્ત કરશે તો આની અંદર ફરી આપણે માનો કે NaOH નાખીએ તો ફરી NaOH નાખીશું તો ફરી એની pH વધારે નીચે જશે વધારે નીચે જઈને એટલા માટે હાઇડ્રોજન મુક્ત કરવા પડશે તો હાઇડ્રોજન હવે વધ્યો આગળ હશે અહીં આગળ વધશે તો અહીંથી હાઇડ્રોજન મુક્ત થશે અને અહીંથી હાઇડ્રોજન મુક્ત થઈ અને pH જાળવી રાખશે અને જ્યારે નવો એસિડ એમિનો એસિડ અસ્તિત્વમાં આવશે એ આ રીતે અહીંથી જે એક હાઇડ્રોજન હતો આ હાઇડ્રોજન પ્લસ એ આ NaOH સાથે જોડી દેશે આ Na
OH આ જે હાઇડ્રોજન હશે વત્તા એક પ્લસ અહીંથી હાઇડ્રોજન આવશે અહીંથી હાઇડ્રોજન આવશે અને આ હાઇડ્રોજન આવી અને આ સબક રૂપાંતર થશે NH2 ની અંદર અને આ પાણીનું રૂપાંતર થશે અને અહીં આગળ NH2 થશે. તો આ રીતે એમિનો એસિડની અંદર એમિનો NH2 સમૂહ અને CO2 સમૂહ જે CO2 એસિડિક સમૂહ હશે એ આયનીકરણ પામતા હોય છે. અને આ વસ્તુ થોડીક યાદ રાખજો તમે કે સૌથી પહેલા H કોણ ગ્રહણ કરશે અને H કોણ મુક્ત કરશે. આ તમે થોડુંક યાદ રાખજો, ભવિષ્યની અંદર આપણું ઉપયોગી થશે એટલા માટે. તો હાલ આપણે આટલા સુધી રાખીએ. હવે બીજો એક જૈવ અણુ તરીકે લિપિડ. આ તો લિપિડ હશે કે પાણીની અંદર અદ્રાવ્ય પાણીનો અદ્રાવ્ય. એટલે પાણીનો અદ્રાવ્ય હોય તેને અધ્રુવીય તરીકે ઓળખવામાં આવે છે. અધ્રુવીય. હવે તો આપણે પ્રશ્ન છે કે લિપિડ દ્રાવ્ય શેમ હશે? તો લિપિડ હશે એ ક્લોરોફોર્મ, બેન્ઝીન, ઇથર એવા દ્રાવણોની અંદર દ્રાવ્યો છે. હવે લિપિડને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જે લિપિડ હતા એ લિપિડને ત્રણ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. પહેલો વિભાગ હતો સાદો લિપિડ, પહેલો પ્રકાર હતો સાદો લિપિડ, બીજો હતો જટિલ લિપિડ અને ત્રીજો હતો સ્ટીરોઇડ. તો આ રીતે લિપિડને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. આપણે સૌથી પહેલા જોઈએ સાદા લિપિડ વિશે. સાદો તો આ સાદો લિપિડ, આવા સાદા લિપિડને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. ફેટી એસિડ અને બીજા નંબરની અંદર ગ્લિસરોલ. તો જે ફેટી એસિડ અને ગ્લિસરોલ એ સાદા લિપિડ છે અને હંમેશા લિપિડ હશે લિપિડ સામાન્ય રીતે ફેટી એસિડ સ્વરૂપે જોવા. લિપિડ કેવું હશે? લિપિડ ફેટી એસિડ સ્વરૂપે. સામાન્ય રીતે લિપિડ હશે હંમેશા મોટાભાગે ફેટી એસિડ સ્વરૂપે જોવા મળશે. હવે અહીંયા એસિડ આવેલું છે, ફેટી એસિડ. તો અહીંયા આપણે જોઈએ તો એસિડ એટલે એની અંદર એસિડિક જે ગ્રુપ હતું COOH એ એસિડિક ગ્રુપ આવેલું છે. તો આની અંદર એસિડિક એ ગ્રુપ હતું COOH, જેના આપણે શું કહેતા હતા? કાર્બોક્સિલ. આ કાર્બોક્સિલ સંબંધ હાજર. અને આ કાર્બોક્સિલ સમૂહ છે એ R સમૂહ એની સાથે R સમૂહ સાથે જોડાયેલો હશે. તો કાર્બોક્સિલ સમૂહ છે એ R સમૂહ સાથે જોડાયેલો છે. કયા સમૂહ સાથે જોડાયેલો છે? R સમૂહ. એટલે કયો આગળ આ કાર્બોક્સિલ લખવું હોય આ રીતે COOH લખવું હોય પણ એ જગ્યાએ તમે R લખી દો તો પણ ચાલે. તો પછી કયો આગળ કાર્બોક્સિલ સમૂહ છે. કે ફેટી એસિડ ની અંદર આ કાર્બોક્સિલ સમૂહ આપેલું છે મોટાભાગે R તરીકે જેનો ઉપયોગ થતો હોય છે. તમે ફેટી એસિડ R એટલે મતલબ ફેટી એસિડ. બરાબર. હવે આ કાર્બોક્સિલ જે સમૂહ છે
R સમૂહ સાથે જોડાયેલો છે તો R સમૂહ સાથે અથવા કાર્બોક્સિલ સમૂહ સાથે એક મિથાઇલ જેને CH2 અથવા ઇથાઇલ C2H5 અને વધુ સંખ્યામાં કાર્બન ધરાવતા વધુ સંખ્યામાં એટલે 1 થી 20 કાર્બન અને ઉદાહરણ આપશે તમે જોજો કે 1 થી 20 સુધી જે અમુક એવા એસિડો હશે કે જે કાર્બનની સંખ્યા 16 ધરાવતા હશે 20 પણ ધરાવતા હશે એવા કાર્બન આવશે ઉદાહરણ આવશે તો વધુ સંખ્યામાં કાર્બન ધરાવતા વધુ સંખ્યામાં એટલે 1 થી 19 કાર્બન ધરાવતા CH2 સમૂહ આ કાર્બોક્સિલની સાથે હોય છે CH2 સમાધાન સમૂહ કાર્બોક્સિલ સાથે હોય છે આનું ઉદાહરણ આપણે જોઈએ તો માનો કે પાર્મિટિક એસિડ એ કાર્બન 16 કાર્બનના અણુઓ ધરાવે છે પછી 20 કાર્બનના અણુઓ શરૂઆત કરો પણ એ પહેલા હું તમને આપણે જોઈએ કે પાર્મિટિક એસિડનું આપણે એક બંધારણીય સ્ટ્રક્ચર જોઈએ કાર્બનના 16 અણુ કઈ રીતે ગોઠવાયેલા છે તો અહીંયા આપણે જોઈએ આ એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન છઠ્ઠો કાર્બન સાતમો કાર્બન આઠમો કાર્બન નવમો કાર્બન દસમો કાર્બન 11 12 13 14 15 16 કાર્બન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 કાર્બન તો 16 કાર્બનની અંદર તમે જો અહીં આગળ આ કાર્બોક્સિલ સમૂહ આવ્યો CH2 તમે જો આ કાર્બોક્સિલ સમૂહ CH2 છે બરાબર પછી બધાનો CH2 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 અને CH3 આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો 16 કાર્બન વાળો તો આ પાર્મિટિક એસિડ શું હતું પાર્મિટિક એસિડ હવે આપણે જોઈએ આ પાર્મિટિક એસિડ ની અંદર અહીંયા તમે જુઓ અહીંયા પર સમૂહ CH2 અહીંથી આ બધાનો સમૂહ CH2 અને આ છેલ્લો સમૂહ શું હતું CH3 બરાબર તો જ્યારે ફેટી એસિડનું આપણે બંધારણીય સૂત્ર લખવું હોય તો ફેટી એસિડનું બંધારણ આ માનો કે પાર્મિટિક એસિડનું આપણે પાર્મિટિક એસિડ ફેટી એસિડ તેનું બંધારણીય સૂત્ર લખવું હોય તો સૌથી પહેલા એક સૂત્ર સમૂહ CH3 તો આ CH3 પછી CH2 કેટલા હતા જો તમે આપણે CH2 तो CH2 ની સંખ્યા છે 14 તો CH2 છે 14 અને આ રીતે CH તો આ સૂત્રથી પાર્મિટિક એસિડનું બંધારણ CH3 નો એક કાર્બન આવી ગયો આ જે CH2 કાર્બન અહીંથી તમે કરશો 14 કાર્બન હતા અને CH2 એટલે ત્રણ સમૂહ કાર્બોક્સિલ સમૂહ આવ્યો મિથાઇલ પણ સમૂહ હતો અને CH2 આ CH2 ની અંદર કાર્બનની સંખ્યા વધારે તો આ
મોટી એસિડ આ ફેટી એસિડ. આવું બીજું ઉદાહરણ હતું. એ ઉદાહરણની અંદર એરેચિડોનિક એ 20 કાર્બનના અણુ ધરાવે છે. તો એરેચિડોનિકની અંદર આ રીતે 20 કાર્બન ધરાવેલા હોય છે. હવે ફેટી એસિડની વાત કરીએ આપણે. હવે ફેટી એસિડના પ્રકારો પડતા હોય છે. તો ફેટી એસિડના મુખ્ય બે પ્રકારો પડતા હોય છે. અસંતૃપ્ત ફેટી એસિડ અને સંતૃપ્ત ફેટી એસિડ. તો હવે એની અંદર આપણે જોઈએ ફેટી એસિડ. તો આ ફેટી એસિડની અંદર સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત આ રીતે એના બે પ્રકારો જોવા મળતા હોય છે. તો સંતૃપ્ત ફેટી એસિડની અંદર તમે જુઓ આ પામેટિક એસિડ છે. આ પામેટિક એસિડની જે કાર્બનના 16 અણુઓ છે એમાં વચ્ચે તમને બંધ જોવા નહીં મળે. બધા સિંગલ રીતે બધા એકબીજા સાથે જોડાયેલા હશે. કે દ્વિબંધ જોવા મળતો નથી. તો આની અંદર જે હશે એ કાર્બનના જે પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળતો નથી. કાર્બનના અણુઓ વચ્ચે દ્વિબંધ જોવા મળતો દ્વિબંધ કહેવાય. अब उदाहरण तरीके આપણે લઈએ તો પામેટિક એસિડ. આ તમે આખી ચેન જોશો તો કયો તમને દ્વિબંધ જોવા નહીં મળે. પણ અસંતૃપ્ત ફેટી એસિડની અંદર તો અસંતૃપ્ત ફેટી એસિડની અંદર આપણે અહીંથી ગણીએ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. તો આ નવમો કાર્બન અને આ 10મો કાર્બન. નવમો કાર્બન અને 10મો કાર્બન. આ બે કાર્બનની વચ્ચે આપણને દ્વિબંધ જોવા મળે છે. શું જોવા મળશે? આ દ્વિબંધ જોવા મળે છે. તો આને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો અસંતૃપ્ત ફેટી એસિડ કોઈ શું હોય છે કે કાર્બનની વચ્ચે કાર્બનના અણુઓની વચ્ચે દ્વિબંધ હાજર. અને એનું ઉદાહરણ જોવું તો આપણે ઓલિક એસિડ. તો ઓલિક એસિડ ની અંદર આપણે જોઈએ તો જે 8મા નંબરનો જે કાર્બનનો પરમાણુ હતો, પછી આ 9મા નંબરનો કાર્બનનો પરમાણુ અને આ 10મા નંબરનો કાર્બનનો પરમાણુ, આ 11મો તો CH2. પણ આ બંનેની વચ્ચે આ દ્વિબંધ જોવા મળે છે. તેને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું તમે જુઓ કે જે સંતૃપ્ત ફેટી એસિડ હશે એમની નિશાની આ ટાઈપની હશે. આ સંતૃપ્ત ફેટી એસિડની નિશાની હશે અને અસંતૃપ્ત ફેટી એસિડની નિશાની આ રીતે હશે. આ અસંતૃપ્ત ફેટી એસિડ બરાબર. તો સાદા લિપિડની અંદર પહેલી આપણે ફેટી એસિડની વાત કરીએ. હવે બીજા નંબરમાં આપણે વાત કરીએ ગ્લિસરોલ. હવે લિપિડનો સાદા લિપિડનો બીજો પ્રકાર આપણે જોઈએ ગ્લિસરોલ. તો ગ્લિસરોલનું બીજું નામ હતું આલ્કોહોલ. ત્રણ કાર્બનના અણુ, ત્રણ કાર્બન. કોઈ તો જે બંધારણ છે, બંધારણ આ રીતનું છે. કાર્બન 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 હાઇડ્રોક્સી 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 H2H. તો આ રીતે આને ગ્લિસરોલ. બીજી રીતે આપણે લખવું તો લખી શકીએ કે H2C
આ 3 કાર્બન અહીંયા H2 OH આ ગ્લિસરોલ. હવે આ ગ્લિસરોલની અંદર 3 કાર્બનના અણુ હતા એટલે ટ્રાઇહાઇડ્રોક્સી 3 કાર્બનના ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન અને બીજું આ રીતે કહેવામાં આવે છે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન. તો આ ગ્લિસરોલ વિશે આપણે વાત કરી. હવે ફેટી એસિડ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ એ નિર્જલીકરણની પ્રક્રિયા કરે છે. નિર્જલીકરણની પ્રક્રિયા અને એસ્ટર બંધ વડે જોડાય અને ડાયગ્લિસરાઇડ બરાબર ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાઈને મોનો ગ્લિસરાઇડ પણ બનાવે, ડાયગ્લિસરાઇડ પણ બનાવે અને ટ્રાઇગ્લિસરાઇડ પણ. તો આ ટ્રાઇગ્લિસરાઇડ આપણે જોઈએ તો ફેટી એસિડ તો ફેટી એસિડની એનો જે એસિડિક સમૂહ C ડબલ OH છે. તો અહીંયા આપણે તમને હું સમજાવું કે ચલો બીજા C ડબલ OH આના R1 આપણે ડાયરેક્ટ ફેટી એસિડ આ કાર્બોક્સિલના આપણે R1 R2 અને R3 આ સમૂહ તરીકે ઓળખતા. બરાબર. હવે સાથે સાથે જે જોડાશે કયું શું જોડાશે? ગ્લિસરોલ જોડાશે. ગ્લિસરોલનો એક ફેટી એસિડના 3 અણુ. તો ગ્લિસરોલનો એક અણુ ફેટી એસિડના 3 અણુ જોડાઈને ટ્રાઇગ્લિસરાઇડ બનતા હોય છે. તો ગ્લિસરોલનો એક અણુ આપણે લખતા હોઈએ 3 કાર્બનના પરમાણુ 1 2 3 બરાબર. અહીંયા OH અહીંયા આગળ H2 અહીંયા આગળ H તો આ બંને વચ્ચે આ એક અણુ ગ્લિસરોલનો છે તો 3 અણુ ફેટી એસિડ છે. આ બંને વચ્ચે ત્યારે નિર્જલીકરણની પ્રક્રિયા થશે. એસ્ટર બંધ ઉત્પન્ન થશે. નિર્જલીકરણની પ્રક્રિયાની અંદર એવું થશે કે OH સાથે H જે OH હશે એ કાર્બોક્સિલ સમૂહ OH હશે એ ગ્લિસરોલના હાઇડ્રોજન સાથે જોડાઈને પાણીનો અણુ ઉત્પન્ન કરશે. અહીંયા આગળ આપણે જ્યારે લખીશું તો આ સરળતા માટે અહીંયા તમે જુઓ આપણને સરળ પડે એટલા માટે આપણે આ રીતે લખીશું. બરાબર. તો આ હાઇડ્રોક્સિલ અને આ હાઇડ્રોજન આટલું જોડી જશે. આ હાઇડ્રોક્સિલ અને આટલો હાઇડ્રોજન આ જોડી જશે. આ જોડાશે શું બનશે? એનો H2. આ બધામાં H2 બનશે. તો 3 અણુ H2 પાણી છે. 3 અણુ પાણી છે H2. બરાબર. બાકી જે હશે અહીંયા આપણે જોઈએ તો બાકીની અંદર H2C પછી O પછી OC અને R. તો આ જે રચના બની આ જે રચનાને કહેવામાં આવે એસ્ટર. બીજું આપણે જોઈશું તો HCOOCR2. ત્રીજાની અંદર આપણે જોઈશું તો H2COOCR2. તો આ જે રચના બની આ રચનાને કહેવામાં આવે ટ્રાઇગ્લિસરાઇડ. તો હવે આપણે ટ્રાઇગ્લિસરાઇડની આપણે વાત કરીએ.
ટ્રાઇગ્લિસરાઇડ છે એ ટ્રાઇગ્લિસરાઇડના ઘન બિંદુ અથવા મોલ્ટિંગ પોઈન્ટને આધારે એને તેલ અથવા લિક્વિડ તરીકે ઓળખવામાં આવે છે. ઘન બિંદુને આધારે ટ્રાઇગ્લિસરાઇડ છે એના ઘન બિંદુ અથવા મોલ્ટિંગ પોઈન્ટને આધારે એને શું કહેવામાં આવે છે? તેલ અથવા ચરબી તરીકે ઓળખવામાં, લિક્વિડ તરીકે ઓળખવામાં, તેલ અથવા ચરબી તરીકે ઓળખવામાં. તો સામાન્ય લક્ષણ આપણે જોઈએ તો આનું ઘન બિંદુ કેવું હશે? નીચું હશે. બરાબર. સામાન્ય તાપમાને કેવા હશે? પ્રવાહી સ્વરૂપ. એના બંધારણની અંદર શું આવેલું હશે? બંધારણની અંદર ફેટી એસિડ, અને એ ફેટી એસિડની અંદર असंतृप्त फैटी एसिड केवा हशे? असंतृप्त फैटी एसिड लांबी के टूंकी श्रृंखला बराबर. तो आ आपने ट्राइग्लिसराइड की बात करी. અને ઉદાહરણની આપણે જોતા હોઈએ તો સ્વીન તેલ, તલનું તેલ, ફિશ લીવર ઓઇલ, તો આ ટ્રાઇગ્લિસરાઇડ. તો આપણે જુઓ લિપિડની અંદર, સાદા લિપિડની અંદર ફેટી એસિડ, ગ્લિસરોલ જોયું. ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડે કઈ રચના બને છે? ટ્રાઇગ્લિસરાઇડ. તો ટ્રાઇગ્લિસરાઇડની વાત કરી. ટ્રાઇગ્લિસરાઇડની અંદર તેલ હતા અથવા ચરબી હતા, એની આપણે લાક્ષણિકતાની વાત કરી. હવે બીજા નંબરનો એક પ્રકાર આવશે જટિલ લિપિડ. પ્રકાર આવશે જટિલ લિપિડ. જટિલ લિપિડની અંદર કેવું હોય કે સામાન્ય રીતે લિપિડની અંદર આપણને શું જોવા મળશે? લિપિડ. તો એની અંદર ગ્લિસરોલ જોવા મળશે વત્તા ફેટી એસિડ. આ સામાન્ય લિપિડનું બંધારણ છે. પણ ઘણીવાર એવું જોવા મળે આ બે સિવાય એક બીજો બિન લિપિડ ઘટક જોવા મળે. જોવા મળે બિન લિપિડ. તો જે લિપિડ હશે આ બે ઘટકો ધરાવશે અને બિન લિપિડ જે ઘટક ધરાવશે એને જટિલ લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જટિલ લિપિડ. અને આવા લિપિડની અંદર બિન લિપિડ ઘટક તરીકે, આ બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજનો આવેલા હોય છે. એની અંદર બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજનો આવેલા હોય છે, અને એટલા માટે એને કહેવામાં આવે છે ફોસ્ફોલિપિડ. તમારા આપણે ચોપડીની અંદર પેજ નંબર લગભગ 145 ની અંદર જે આકૃતિઓ આપેલી છે એ આકૃતિની અંદર તમે લેસેથિનની આકૃતિ જોશો. લેસેથિન. તો એ લેસેથિનની અંદર તમે જોશો તો અંદર પી ફોસ્ફરસ જોડાયેલો હશે. તો એ ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજનો જોડાયેલા છે. ગ્લિસરોલ હતા, ફેટી એસિડ હતા, અને ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજનો હતા. એટલા માટે એને ફોસ્ફોલિપિડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોષ રસ પટલના બંધારણમાં આગળ જે લિપિડ છે જેને આપણે કહેવામાં આવશે લેસિથિન. કોષ રસ પટલના બંધારણની અંદર બરાબર. પછી આપણે જોઈએ તો કે ચેતાપેશીની અંદર જટિલ રચના ધરાવતા લિપિડ, ચેતાપેશી જે જટિલ રચના ધરાવતી લિપિડ ધરાવતા હોય છે. તો આજે તમે જુઓ કે લિપિડની અંદર સાદા લિપિડની વાત કરી, જટિલ